આરજે અને ત્યાર પછી આ રાજનીતિઓ, કેટલો ચેન્જ, લોકો વચ્ચે પ્રચારમાં શેરીઓ ગલીઓમાં જવું અને મત માગવાની વાત કહેવી, કેટલું કઠિન છે આ કામ? જો આમ રૂલ્સ અને માધ્યમ ચેન્જ થયો છે, કામ તો સમાજનું, લોકોની વચ્ચે કરેલું જ છે. હા, પ્રતિસાદની અગર વાત કરું તો લોકો બહુ જ સરસ રીતના વધાવી રહ્યા છે, એ વાતની ખુશી છે, આભારી છું. અને બહુ જ પોઝિટિવ વાઇબ લાગી રહ્યા છે જ્યારે પણ લોકોને મળી રહ્યા છીએ. અને હા, લોકો હૈયાવરાળ ઘણી કાઢી રહ્યા છે, દિલ ખોલી રહ્યા છે, લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે, ભેટી પડે છે, રોઈ પડે છે. એટલે ઘણી બધી સમસ્યાઓ લોકો શેર કરી રહ્યા છે. એટલે કામ કરવાની તૈયારી ખૂબ વધારી દીધી, કેપેસિટી ખૂબ વધારી દીધી છે. તમને એવું લાગ્યું જ્યારે તમે કોંગ્રેસમાંથી એઝ અ કેન્ડિડેટ ડિક્લેર થયા તો લોકોની અપેક્ષાઓ તમારી પાસે વધુ છે, તો તમે જ્યારે પ્રચારમાં જાઓ છો ત્યારે કેવા ક્વેશ્ચન્સ તમને લોકો પૂછે છે અને શું સોલ્યુશન માગે છે તમારી પાસે? જી, એટલે જવાબદારી ખૂબ વધુ બને છે કારણ કે એક્સપેક્ટેશન્સ બહુ હાઈ છે. લોકો પોતાના પ્રશ્નો કહે છે, સ્થાનિક પ્રશ્નો કહે છે, જેમ કે પાણીના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, પાણી નથી આવવાના પ્રશ્નો, પાણી ઉભરાઈ જવાના પ્રશ્નો, રોડ રસ્તા પર પાણી આવી જવાના પ્રશ્નો, ખાડાના પ્રશ્નો, ખાડા વર્ષોથી પડ્યા હોય અને બુરાતા ન હોય એવા પ્રશ્નો, કૂતરા કરડી જવાના પ્રશ્નોથી માંડીને ઢગલા બંધ પ્રશ્નો લોકો કહી રહ્યા છે. એટલે જ કહું છું, હૈયાવરાળ કાઢે છે લોકો. અને અમે અત્યારે નોટ કરી રહ્યા છીએ, નોંધી રહ્યા છીએ, અને ક્યાંથી કામ શરૂ કરવું અને કેવી રીતે કરવું એ પ્લાન કરીએ છીએ, જો લોકો પ્રેમ આપે તો.